નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 11 મેના રોજ વડોદરા આવશે। મધ્ય ગુજરાતના સરદારધામનું પીએમના હસ્તે લોકાર્પણ થશે। ચૂંટણીના ભવ્ય વિજય બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે છે, વડોદરા આવવાના છે। વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય અભિવાદન કરાશે। અભિવાદનમાં પાટીદાર સમાજના લોકો પણ ઉપસ્થિત રહેશે। તો ભવ્ય જીત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વડાપ્રધાન પહેલી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ 11 મેના રોજ વડોદરા જશે, જ્યાં મધ્ય ગુજરાતના સરદારધામનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવાના છે। ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતની મુલાકાત લેવાના છે, જેમાં ખાસ કરીને તેઓ વડોદરામાં જશે, જ્યાં તેમનું ભવ્યથી ભવ્ય અભિવાદન કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત ગુજરાત આવશે। 11 મેના રોજ સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવશે, જ્યાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાનનો સોમનાથ પ્રવાસ। 11 મેના રોજ સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે અને સોમનાથ મંદિરે 75 વર્ષ 11 મેના રોજ પૂર્ણ થઈ રહ્યા છે। વડાપ્રધાન મોદી વડોદરાની પણ તેઓ મુલાકાત લેશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સરદારધામનું પણ લોકાર્પણ થશે। અમિતભાઈ શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા। કેન્દ્રીય ગૃહમંત્રીએ ભક્તિભાવપૂર્વક પૂજા અને અર્ચના કરી। અમિતભાઈ શાહે સોમેશ્વર મહાપૂજામાં ભાગ લીધો। સોમનાથ મહાદેવને વિશેષ મરાઠી પાગ અર્પણ કરી છે। શિવાજી મહારાજ શૈલીની પાઘડી અર્પણ કરવામાં આવી છે। અમિતભાઈ શાહે સજોડે ધ્વજા પૂજા કરી છે। મંદિરના શિખર પર ગૃહમંત્રીએ ધ્વજારોહણ કર્યું। સોમનાથ વર્તમાન ઈ પત્રિકાનો પણ શુભારંભ કરાવ્યો। વિશેષ પૂજા બુકિંગ સેવાનો પ્રારંભ કરાવ્યો। શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સોમનાથ પધાર્યા। શાસ્ત્રોક્ત વિધિથી મહાદેવના આશીર્વાદ મેળવ્યા। સ્વાભિમાન પર્વ નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી। હવે વાત કરીશું સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ડંકો યથાવતની। તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે હરદોઈની જનસભામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો છે અને તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે, જે રીતે જીત મેળવી છે અને આ જીત બદલ વડાપ્રધાને મોટું નિવેદન આપ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જોઈને મનપા અને જિલ્લા પંચાયતમાં ભાજપના વિજયને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિરદાવ્યો છે। ગુજરાતની જનતાએ ફરી એકવાર વિકાસ પર મહોર મારી તેવું જણાવ્યું। अभी अभी कल ही गुजरात में महानगरपालिका, नगरपालिका, जिला पंचायतें, नगर पंचायतें, तहसील पंचायत, इन सब के चुनाव के नतीजे आए हैं और आप मेरे उत्तर प्रदेश वासियों को खुशी होगी। 80 से 85% नगर पालिका और पंचायतों भाजपा ने जीत ली है। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની ટિફિન બેઠક મળી, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દિગ્ગજ નેતાઓ, કાર્યકર્તાઓએ એક સાથે ભોજન લીધું છે। ટિફિન બેઠકના આ દ્રશ્યો કે આજે ટિફિન બેઠક થઈ, જીતની ઉજવણી સાથે પરિણામોનું પણ ઊંડું એનાલિસિસ કરાશે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જીત બાદ ભાજપ ભોજન સાથે આ જીત જે છે તેનું એનાલિસિસ કરી રહ્યું છે। ભાજપ પ્રદેશના નેતાઓ આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભોજનનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી આપ જોઈ રહ્યા છો તે પ્રકારે એક ટેબલ ઉપર ભોજન માટે એકત્ર થયા છે। પ્રદેશ ભાજપના આ નેતાઓ આજે ભોજન સાથે
જીતના પરિણામનું એનાલિસિસ કરશે, વિશ્લેષણ કરશે અને તેના આધારે કયા પ્રકારની પરિણામોની અંદર અસર છે તેનું વિશ્લેષણ કરવામાં આવશે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ આવતીકાલે અંબાજીમાં જવાના છે. ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અધ્યક્ષ દર્શન કરશે. આવતીકાલે જગદીશભાઈ અંબાજી મંદિરમાં દર્શન કરવાના છે. બનાસકાંઠામાં કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. અંદાજે 25 વર્ષ બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જીત મેળવી છે. જગદીશભાઈ વિશ્વકર્મા પણ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાઈ. ચૂંટણી પરિણામોમાં ભવ્ય જીત બદલ સીએમએ અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની મંત્રીમંડળ વતી અભિનંદન તેઓએ પાઠવ્યા છે. અભિનંદન ઠરાવ પણ કેબિનેટ બેઠકમાં મૂકવામાં આવ્યો. ભાજપ સરકારની કામગીરી પર જનતાનો ભરોસો યથાવત હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ભાજપની વિકાસ યાત્રા આગળ ચાલતી રહેશે તેવું જીતુભાઈએ કહ્યું. જનતાનો ભરોસો ઓછો નહીં થવા દઈએ તેવી ખાતરી આપું છું. મંત્રીમંડળે ગુજરાતની જનતાનો પણ આભાર માન્યો. જે પ્રકારના જનતા જનાર્દનના પ્રેમના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય બદલ સમગ્ર ગુજરાતની જનતાનો આભાર માનવામાં આવ્યો. એક ઠરાવ પર મંત્રીમંડળે પસાર કર્યો છે, એની કોપી પણ આપને મળશે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મંત્રીમંડળ વતી અભિનંદન આપવામાં આવ્યા. 6.5 કરોડ જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસની મોહર મારી છે. સ્થાનિક ચૂંટણીના પરિણામમાં ભાજપનો વોટશેર વધ્યો છે. વોટશેર અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું. ભાજપનો વોટશેર સતત વધી રહ્યો છે. અગાઉની ચૂંટણીઓ કરતાં વધુ મતો ભાજપને મળ્યા છે. કોંગ્રેસનો વોટશેર સતત ઘટી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીને લઈને જીતુભાઈ વાઘાણીએ મોટો દાવો રજૂ કર્યો. 2027માં પણ અમે જ જીતવાના છીએ. 2027માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાયો નાખ્યો છે. કોંગ્રેસનો 2027માં પણ પન્નો ટૂંકો પડવાનો છે. 1044માંથી 937, કોંગ્રેસ 1044માંથી માત્ર 95. આ પ્રકારે નગરપાલિકામાં પણ 75.76, જિલ્લા પંચાયતમાં 81.87, જ્યારે કોંગ્રેસનો 17.49, 12.47, તાલુકા પંચાયતમાં 70.19, કોંગ્રેસનો 20.6, સામે આપનો 0.57, 1.71, 5.13, 7.79. આ રેશિયો રહ્યો છે. કુલ અમારો રેશિયો 74.96% થાય છે. કોંગ્રેસનો 17.41% થાય છે અને 5.10. માનું છું કે જનતાને ભરમાવાના પ્રયાસો એ તમામ પ્રકારના હથગંડા અપનાવ્યા પછી પણ હાથ હેઠા નહીં મૂકનારને 27માં બરાબરનો જવાબ એ જનતા આપવાની છે. અને 29માં પુણે પ્રદેશમાં નેતૃત્વ નરેન્દ્રભાઈનું ભાજપની સરકાર. મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો. ચૂંટણીમાં ભાજપે વિરોધ પક્ષના સુપડા સાફ કરી નાખ્યા. કડી તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. તાલુકા પંચાયતની 30માંથી 24 બેઠકોમાં જીત મેળવી છે. જિલ્લા પંચાયતની તમામ 7 બેઠકો જીતી છે. કોંગ્રેસ પ્રમુખના વતનમાં પણ ભાજપ વિજેતા થયા છે. જાલસોડા બેઠક પર ભાજપે ભવ્ય બાજી મારી છે. કડીમાં કોંગ્રેસના 2 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. કડી નગરપાલિકામાં ભાજપની બિનહરીફ જીત થઈ છે. નગરપાલિકાની 28 બેઠકો પર ભાજપનો કબજો. નીતિનભાઈ પટેલે મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો. કડી તાલુકાની 2 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ રદ થઈ છે. એટલે એક મોટો ઐતિહાસિક વિજય. ગામડાની જે મોટા ભાગે ખેડૂત અને ખેતી કામ સાથે સંકળાયેલા વર્ગો છે અને તમામ જ્ઞાતિ જાતિના લોકો છે, એમણે પણ કોંગ્રેસની ડિપોઝિટ દૂર થાય એ રીતે ભાજપને મતદાન કરી અમારો વિજય કરાવ્યો છે. એ ખૂબ અગત્યની બાબત છે.
વાવ થરાદના પરિણામો બાદ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકુરે વિરોધીઓને જવાબ આપ્યો છે. જણાવ્યું છે કે વાવ વિધાનસભાની અનેક બેઠકો પર ભાજપની લીડ મળી છે. વાવ હવે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી. લોકોએ પીએમ અને સીએમના વિકાસ પર મહોર મારી છે. ભાભરમાં કોંગ્રેસના રકાસ પર મંત્રીએ પણ આકરા પ્રહારો કર્યા છે. કામ કર્યા છે એટલે જ જનતાએ વોટ આપ્યા છે તેવું જણાવ્યું. જે ગઢ સમય જતો રહ્યો, અત્યારે કોઈ ગઢ કહેવાતો નથી. અત્યારે લોકો વિકાસને જોવે છે, લોકો જે અહીંના કામો થયા છે એ કામો જોવે છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે છે એને લોકો જોઈને વોટ આપે છે. એટલે સમય અત્યારે ભારતીય જનતા પાર્ટીનો છે અને ભારતીય જનતા પાર્ટીને લોકોએ અપનાવી છે. નગરપાલિકા જો આ બીજી વાર હેટ્રિક મારી છે, જે 2424 સીટ ભાભર નગરપાલિકાએ જીતાડી અને આ ત્રીજી વાર હેટ્રિક મારી છે. લોકોનું જે કામ છે ને લોકો જે ભારતીય જનતા પાર્ટીને માને છે અને ભારતીય જનતા પાર્ટી જે લોકો માટે કામ કરી રહી છે એ સૌ જુએ છે. એટલે લોકો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીને અપનાવી અને સ્વયંભૂ લોકો ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપીને જીતાડે છે. જામનગરમાં ભાજપની ભવ્ય વિજય સભા યોજાઈ. ચાંદી બજાર ચોકમાં ભાજપના કાર્યકરો ઉમટ્યા. સાંસદ પૂનમબેન માડમે વિજય સભા ગજવી. રાજ્યમંત્રી રીવાબાએ જનતાનો આભાર માન્યો. જાગૃત કાર્યકર્તાઓથી જીત નિશ્ચિત બની હોવાનું રીવાબાએ જણાવ્યું. સંગઠનની તાકાતથી ભવ્ય વિજય થયો છે તેવું પૂનમબેન માડમે જણાવ્યું. વિજેતા કોર્પોરેટરોને કમળ આપી સન્માનિત કરાયા. ભાજપના 60 કોર્પોરેટરનું ભવ્ય સ્વાગત કરાયું. સભામાં શહેરના પૂર્વ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. ભાજપના નેતૃત્વમાં જામનગરનો વિકાસ વેગીલો બનશે. વિજય સભામાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ દેખાયો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સંભાળી રહ્યા છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એવા જ આપણા સંગઠનના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ને ડેપ્યુટી સીએમ આજભાઈ સંઘવી સાહેબ, એમની રણનીતિ, એમની કુનેનીતિ અને સતત આપણને બધાને માર્ગદર્શિત કરી અને જન વચ્ચે આપણે એવા વિષયો સાથે જવું જોઈએ જે કરેલા કામો છે એને યાદ કરાવી અને લોકોને એ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં આપણે સક્ષમ રહ્યા છીએ, સાર્થક રહ્યા છીએ. ત્યારે આ જીતનો શ્રેય એમને પણ જાય છે. આપણે આ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા છે અને સંગઠનથી લડો તો સંગઠનની શું તાકાત છે એની કોઈ પ્રતીતિ હોય તો હું માનું છું કે આપણે મહાનગરનું આ પરિણામ છે. આપણે બધા એક થાય મજબૂતીથી તો કયા પ્રકારનું પરિણામ આપણે શક્ય કરી શકીએ છીએ એનું પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણે સૌએ આજે આ ચૂંટણીના માધ્યમથી જોયું છે. ત્યારે હું પુનઃ આપણા સર્વે નાગરિકો, સર્વે કાર્યકર્તાઓ, આપણા સર્વે વરિષ્ઠ ચૂંટાયેલા અને સંગઠનના પ્રતિનિધિઓની સાથે સાથે આપણા બધા જ કોર્પોરેટરશ્રીઓને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. ગોંડલમાં ભાજપનો ભવ્ય વિજય ઉત્સવ યોજાયો. કોલેજ ચોકમાં વિશાળ માનવ મહેરામણ ઉમટી પડ્યો. જયરાજસિંહ જાડેજાનું ફૂલોના વરસાદથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ધારાસભ્ય ગીતાબા જાડેજાનું જનતાએ સન્માન કર્યો. વિજેતા ઉમેદવારોનું કમળના ફૂલોથી વિશેષ સન્માન કરવામાં આવ્યું. જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા. વિરોધીઓની સરખામણી વીજળીના પાત્ર સાથે કરી. રીબડા જૂથને જયરાજસિંહ જાડેજાએ ચેતવણી આપી. વર્ષ 2027ની ચૂંટણીના અત્યારથી જ સંકેત. હાસ્યરસ જેવું આપણે કાઢવું છે તો કાઢો ને. એમાં મને વીજળી ચડી. હું તો બેન દીકરી કહેવાય એટલે મારી દીકરી વીજળી. ભાઈ 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 ભાઈ, મારે એવું કેવું છે કે આજે તમને આંસુ આવ્યા, હરખના આવ્યા કે પ્રથમ દ્રાક્ષે બક્ષિકા, પેલે કોળીએ માખી. શેનું રડવું આવ્યું છે ભાઈ? પેલે કોળીએ માખી એનું કે જંગી જીતતા લીટી જીતા એનું? એ તો આપણે જીતા છે. પેલા ભાઈ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. લગન ગણેશના થતા હોય અને તમે જુદી ઘરે ઠેકડા મારો અને તમે રોયા છે નું મને ઈ તો કયો.
આવું નહીં ધાર્યું હોય. તમને એટલું બધું રોણું શેનું આવી ગયું? તમે ધાર્યું તું કાંઈ અને નીકળી ગયું કાંઈ. હવે હું એવી સ્પષ્ટતા ઉપર આવું છું કે તમારી કલ્પનાથી બહાર લોકોએ એક ગાલે નહીં પણ બે ગાલે તમાચો માર્યો. ઈ તમાચો તમને તમતરીમો અને એમાં ઉપર દાદાની મહેરબાની 44 ડિગ્રી ઈ બળતરામાં તમારાથી રોવાઈ ગયું. રાજની જીત ઘણા વક્તાઓએ કીધું છે, પણ આજના દિવસ માટે ગૌરવપદ છે કે નારીઓ પણ 50% અહીં બિરાજમાન છે. એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે વિચારો છે એને આજે ગોંડલ સાર્થક કરી રહ્યું છે. ગોંડલમાં 18 વર્ષની આપણે ધ્યાનમાં રાખી અને ટિકિટો આપી છે. ખાસ કરીને ગોંડલમાં મહેનત અશોકભાઈ અને પિન્ટુભાઈએ જે રીતે કરી છે એ જ રીતે નાના મોટા બધાય કાર્યકર્તાઓ કરી છે, દરેક સમાજે કરી છે, દરેક માતાઓએ કરી છે, દરેક વડીલોએ કરી છે, દરેક યુવાનોએ કરી છે. બનાસકાંઠા કોંગ્રેસની હાર બાદ જિગ્નેશ મેવાણી સામે રોષ છે. પૂર્વ જિલ્લા પંચાયત સભ્યના મેવાણી પર આકરા પ્રહાર. હાર માટે જિગ્નેશ મેવાણી જવાબદાર હોવાનું દિનેશ પરમારે જણાવ્યું છે. વડગામમાં અનુસૂચિત જાતિની 5 બેઠકો પર હાર થઈ. ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસને હરાવવાનું આ મોટું કાવતરું થયું છે. જિગ્નેશ મેવાણી જનાદેશ ખોઈ બેઠા છે. ચેલા ચપાટાને ટિકિટ આપી કોંગ્રેસને હરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. 2027ની ચૂંટણી પહેલા જ મેવાણીને લોકોએ નકાર્યા છે. બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે. તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજા હવે સાથે નથી. 2027નું આ એક ટેસ્ટ હતો અને આ ટેસ્ટમાં જનતાએ એમને નકાર્યા છે. હજુ પણ જાગૃત થઈ અને વડગામ વિધાનસભાની અગાઉના સમયમાં આવનારી સમયમાં પણ બચાવી લે એવી મોવડી મંડળને વિનંતી કરું છું. વડોદરામાં મનપામાં શ્રીવાસ્તવ પરિવારનો દબદબો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના માત્ર 6 કોર્પોરેટરમાં 2 સભ્યો એક જ પરિવારના. કોંગ્રેસના સુપડા સાફ થયા પર શ્રીવાસ્તવનો કિલ્લો અડીખમ છે. દિગ્ગજ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની સતત 8મી વખત જીત થઈ છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવ અજય કોર્પોરેટર તરીકે ઉભરી આવ્યા છે. ભત્રીજી દીપા શ્રીવાસ્તવ પણ વોર્ડ 14માંથી જીત્યા છે. મધુ શ્રીવાસ્તવના પુત્રી છે કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ. કાકા ભત્રીજીની જોડી પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકામાં. બ્રધર આટલા વખત રહ્યો, 6 ટાઈમ વિધાનસભામાં રહ્યો, નાનપણથી દીકરીએ જોયું છે કે એના માટે કંઈ નવાઈ નથી ને મારા માટે બી કોઈ નવાઈ નથી. લોકોની વેદના, લોકોનો પ્રશ્ન, લોકોને પડતી તકલીફોને જો તમે દૂર કરવા લાગો, એ જ સભા છે, એ સભામાં રજૂઆત કરવાની છે. એનાથી વિશેષ કરવાનું છે શું? ભત્રીજી અનુભવ લીધેલું જ છે ભાઈ, લેવાની જરૂર નથી. કારણ કે ઘરે કામ કરવા આવે, લોકો કરાવવા આવે અને મધુભાઈ ના હોય તો એ કામનું મધુભાઈને જ કે ને પેલી છોકરી ધીમે ધીમે શીખી જાય ને શીખી ગઈ છે. રાજકારણમાં છે. કાકાનું માર્ગદર્શન તો આજીવન જ છે, કારણ કે ઉછેર જ મને એ પ્રકારે મળ્યું છે. ઘરમાં માહોલ પણ એવો છે. ફાધર પોલિટિકલી એક્ટિવ છે. મારા કાકા છે, બીજા કાકા જે લોયર છે અને જે કાકા છે ભતુભાઈ શ્રીવાસ્તવ. તો આ ડિસ્કશન જ્યારે હેલ્ધી ડિસ્કશન એક પરિવારમાં મોર્નિંગમાં થતું હોય તો હવે આપ સમજી શકો છો, સભામાં ફક્ત ઘર બદલાશે પણ સભામાં જે પ્રશ્ન અને એના આન્સર, જે ડિબેટ થશે એ સારી, હેલ્ધી અને પ્રજાલક્ષી થશે, જેનાથી પ્રજાના કાર્યો સ્પીડમાં થશે. કે મારી દીકરીઓ કોંગ્રેસમાં ચૂંટણી લડવા ઊભી થઈ ગઈ હતી એટલે ફર્જ થાય છે બાપનું કે બેટીને સાથ આપે. એ સાથ મેં આપ્યો અને બિનશરતી કોંગ્રેસને ટેકો આપ્યો. તન મન ધનથી અને જાનની બાજી લગાવીને બી 14 નંબર, 15 નંબર, 16 નંબરના અંદર જાહેર સભા કરી છે. મારું બી, મારા મોટા ભાઈનું બી અને મારા દીકરાનું દીપક શ્રીવાસ્તવ જે 10 વર્ષ કોર્પોરેટર રહ્યા, એ તનેતરની આધારથી પ્રજાએ માન મેકીને મારી દીકરીને જીતીને કે ભાઈ એમના પપ્પા કામ કરતા હતા, એનો છોકરો કામ કરતો, એમની છોકરી બી કામ કરશે જ, એટલે એ આધારે એમને વોટ મળ્યા છે.
અમદાવાદમાં જીતેલા ઉમેદવારો મહાનગરપાલિકા પહોંચ્યા હતા. ઉમેદવારો જીતના સર્ટિફિકેટ જમા કરવા માટે પહોંચ્યા હતા. સેક્રેટરી ઓફિસમાં તમામ સર્ટિફિકેટ સબમિટ કરાવવામાં આવશે. કુલ 192 જેટલા કોર્પોરેટર દસ્તાવેજ જમા કરાવ્યા. ભાજપના 160 અને કોંગ્રેસના 32 સભ્યો એ સર્ટિફિકેટ જમા કરાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સને 2026 થી 30ની ટર્મની સામાન્ય ચૂંટણી તારીખ 26/4ના રોજ યોજાઈ ગઈ અને તેનું પરિણામ તારીખ 28/4/2026ના રોજ આવી ગયું છે. હવે એમાં કોંગ્રેસ અને ભાજપ પક્ષના જે ઉમેદવારો 192 ચૂંટાયા છે તેઓને ચૂંટણી અધિકારી તરફથી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સેક્રેટરી ઓફિસમાં જમા કરવાનું હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ સેક્રેટરી ઓફિસમાં જમા કરવા મ્યુનિસિપલ સેક્રેટરી તરફથી તેઓને અલગથી પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. ભેસાણ તાલુકા પંચાયતના રાજકારણમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. આપની બહુમતી હોવા છતાં ભાજપના પ્રમુખ બનશે. 16માંથી 13 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરાયું છે. આપના અનુસૂચિત જાતિના ઉમેદવાર અશોકભાઈની હાર થઈ છે, જ્યારે ભાજપના ભીખા મકવાણાની જીત થતા સમીકરણો બદલાઈ ગયા છે. આપ પાસે એસસી કેટેગરીના અન્ય કોઈ વિજેતા નથી. ભાજપના ઉમેદવાર હવે ભેસાણના નવા પ્રમુખ બનશે. તાલાલા તાલુકા પંચાયતમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી. સૌથી ઓછી બેઠકો મેળવી કોંગ્રેસ પક્ષ કિંગ મેકર બન્યો છે. સત્તાના સિંહાસન માટે કોંગ્રેસના 2 ઉમેદવારો કિંગ મેકર બન્યા છે, કેમ કે પંચાયતમાં સત્તા હાંસલ કરવા માટે કુલ 10 બેઠકો મેળવવી જરૂરી હોય છે. ત્યારે ચૂંટણી પરિણામોમાં ભાજપ પાસે 9 બેઠકો, આપ પાસે 7, જ્યારે કોંગ્રેસ પાસે 2 બેઠકો છે. ત્યાં તેમનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના હવે આ 2 ઉમેદવારોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના સભ્યોને લાખોની ઓફરના આક્ષેપ કર્યા છે. ટેલિફોનિક કાલથી ચાલુ થયું છે બધાનું કે ભાઈ સમર્થન આપો. બંને પાર્ટીઓ દ્વારા આવે છે. લોભામણી સ્કીમો પણ આવે અને બીજું પણ આવતું હોય. હવે તો આવનાર સમયમાં પાર્ટીની સ્ટ્રેટેજી બધી નક્કી થશે અને પાર્ટીની મોવડી મંડળવાળા બધા નક્કી કરશે. બોટાદમાં કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયાએ રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી રાજીનામું સોંપ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નબળા દેખાવને પગલે આ નિર્ણય લીધો છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. બોટાદની બંને નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ચૂંટણીના નબળા પરિણામોની નૈતિક જવાબદારી તેમણે સ્વીકારી અને હિંમતભાઈ કટારિયાના રાજીનામાથી અત્યારે બોટાદ કોંગ્રેસમાં ચર્ચાઓ થઈ છે. નમસ્કાર, હું હિંમતભાઈ કટારિયા, બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું આજે પ્રદેશ પ્રમુખને રાજીનામું આપેલું છે. મારા ધારવા પ્રમાણે જે પરિણામો આવવા જોઈએ એવા નથી આવ્યા. ખૂબ જ નબળું પ્રતિસાદ જિલ્લામાંથી મળ્યો. નૈતિક જવાબદારી સમજીને મેં રાજીનામું આપ્યું છે અને જે કોઈ જવાબદારી સંભાળશે કોંગ્રેસ પક્ષના એક કાર્યકર તરીકે અને સુદૃઢ રીતે હજી કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે હંમેશા પ્રયત્નો કરતો રહીશ. થેન્ક યુ. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 7માં મોટો ઉલટફેર થયો છે. વોર્ડ નંબર 7માં અપક્ષ હિન્દુ મહિલા ઉમેદવારની જીત થઈ છે. સંપૂર્ણ લઘુમતી વિસ્તારમાં હિન્દુ મહિલા ઉમેદવાર વિજયી થયા છે. અપક્ષ ઉમેદવાર અપેક્ષા સોનીએ ભવ્ય વિજય મેળવ્યો છે. મતદારોએ પક્ષના બદલે ઉમેદવાર પર વધુ વિશ્વાસ મૂક્યો છે. બહુચરાજી નગરપાલિકા વોર્ડ નંબર 4માં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર 4માં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. બંગડીઓ વેચતા શશીબેન કાંગશિયા નગરપાલિકાના સભ્ય બન્યા છે. એક સામાન્ય મહિલા કોર્પોરેટર બનતા સમગ્ર પંથકમાં ચર્ચાઓ છે. જગદીશભાઈ વાલ્મીકી અને મનુભાઈ ઠાકોરની શાનદાર જીત થઈ છે. મિતલબેન ઠાકોર પણ ભાજપની પેનલ સાથે વિજયી થયા. રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચાની કિટલી ચલાવતા ગીતાબેન કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. રાજપીપળા નગરપાલિકામાં ભાજપ એક સામાન્ય શ્રમિક પરિવારની મહિલા ગીતાબેનને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા હતા. રોજગારી માટે ચાની કિટલી ચલાવતા ગીતાબેને પોતાની સાદગી અને મહેનતથી મતદારોના દિલ
દિલ જે છે તે જીતી લીધા છે ત્યારે ચૂંટણી પરિણામોમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ગીતાબેને જણાવ્યું કે આ જીત વિસ્તારના દરેક નાગરિકની છે. વિશેષ વાત એ છે કે ગીતાબેને પોતાનો ચાનો વ્યવસાય ચાલુ રાખશે અને તે જ સ્થળે નાનું કાર્યાલય બનાવી લોકોની સમસ્યાઓ સાંભળશે. રહીશોને આશા છે કે એક સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવતા પ્રતિનિધિ તેમની પાયાની જરૂરિયાતો જેવી કે રસ્તા, ગટર અને પાણીની સુવિધાને વધુ સારી રીતે સમજશે. ભાજપના આ પ્રયોગને લોકોએ સામાન્ય માણસના શાસન તરીકે આવકાર્યો છે. હવે જોવાનું એ રહેશે કે ગીતાબેન આગામી સમયમાં રાજપીપળાના વિકાસમાં કેવી મહત્વની ભૂમિકા ભજવે છે. આજે હું 35 વર્ષથી ચાની લારી ચલાવું છું. તેમાંથી મને નગરપાલિકાની ટિકિટ મળી હતી, તેમાં અમે બહુમતીથી જીતેલા છે. તો અપેક્ષા છે બધાને કે આ બેન સારું કામ કરશે એટલે બહુમતીથી અમે જીતીને આવ્યા છે. તો પછી અમે એવું વિચાર્યું છે કે અહીંયા જ આપણે મારી ચાની લારી હોય ચાલે ને એ હોય ચાલે, તેની બદલે અહીંયા જ અમે કાર્યાલય બનાવી ને ચાની લારી હોય ને ધંધો હોય કરીશું ને બધાનું કામ હોય કરીશું સારી રીતના ને બધાને સપોર્ટ કરીશું એ કરીશું. હું છેલ્લા 35 વર્ષથી તેમને ઓળખું છું અને એકલા હાથે એમણે સિંગલ મધર તરીકે એમના 2 બાળકોને મોટા કર્યા છે અને એક ચાની લારી પર એમણે ખૂબ સંઘર્ષ કરીને તેઓ આગળ આવ્યા છે અને આજે વિજેતા થઈને જંગી બહુમતીથી વિજેતા થયા છે અને કોર્પોરેટર બન્યા છે. તો અમે સૌ આ વિસ્તારના લોકો એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને સાથે અપેક્ષા પણ રાખીશું કે તેઓ ખૂબ સારું કામ કરે અને કરશે જ એવી અમને આશા છે. બહુચરાજી તાલુકા પંચાયત પ્રમુખ પદ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદ ગુમાવવાની નોબત આવી છે. કુલ 16 સીટમાંથી ભાજપ પાસે 13 સીટ છે, કોંગ્રેસ પાસે 3 સીટ છે. સત્તા ભાજપની હોવા છતાં કોંગ્રેસનો પ્રમુખ બની શકે છે. બહુચરાજી તાલુકા પંચાયતનું પ્રમુખ પદ એસસી માટે અનામત છે. પ્રમુખ પદમાં કોંગ્રેસના હિતેશ મકવાણા બાજી મારી શકે છે. શંખલપુર બેઠકથી કોંગ્રેસના હિતેશ મકવાણાનો વિજય થયો છે. બહુમતી ભાજપની હોવાથી પાવર ભાજપ પાસે રહેશે. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ગુજરાત દિવસ પર સુરતમાં ઉદ્યોગ અને વિકાસનો મહાસંગમ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતમાં 1 અને 2 મેના રોજ યોજાશે કોન્ફરન્સ. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓને કોન્ફરન્સમાં આવરી લેવામાં આવશે. કેબિનેટ બેઠકમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ અંગે સમીક્ષા કરાઈ. કોન્ફરન્સથી વૈશ્વિક ભાગીદારીની સાથે રોકાણની નવી તકો ઊભી થશે. ઉદ્યોગ, રોકાણ અને નવી તકોનો મહાસંગમ સર્જાવા જઈ રહ્યો હોવાનું જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું. સાથે જ કહ્યું કે સુરતમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી પણ યોજાશે. સુરતના વાય જંકશનથી શરૂ થશે પરેડ, ડુમ્મસથી ફ્રન્ટ સુધી પહોંચશે. પરેડમાં વિવિધ સરકારી વિભાગોના આકર્ષક ટેબ્લો પણ રજૂ થશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરાશે. વીજીઆરસીના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંબોધન કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ભાષણ અને પ્રસ્તુતિ આપશે. ભાગીદાર દેશોના રાજદૂતોને અગ્રણી ઉદ્યોગપતિઓ મંચ શેર કરશે. વિસનગર સમૂહ લગ્નમાં એમએલએ અલ્પેશજી ઠાકોરનું મોટું નિવેદન. દેખાડાની લાયમાં મધ્યમ વર્ગ પાયમાલ થઈ રહ્યો છે. વટ પાડવા જમીન વેચીને લગ્ન ન કરો તે પ્રકારનું નિવેદન અલ્પેશજી ઠાકોરે આપ્યું. દેવું કરીને લગ્ન કરનારા પિતાને સંતાનો માફ નહીં કરે. સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવામાં રસ નથી. ખોટા ખર્ચ છોડી સંતાનોના શિક્ષણ પર ધ્યાન આપો. ચમક ધમક પાછળ મધ્યમ વર્ગ ગરીબ બની રહ્યો છે. સમાજને સાદગીપૂર્ણ લગ્ન કરવા અલ્પેશજી ઠાકોરે ટકોર કરી. કોઈ સમૃદ્ધ લોકોએ વટ માર્યો છે, એમણે લગ્ન કર્યા છે, તો મારે પણ એવા કરવા 2 વીઘા ઓછી થઈ જાય પણ વટ પાડી દેવો છે. 2 વીઘા ઓછા કરવાનો વટ થોડો કરાય. દાગીના ગીરવે મૂકી દાગીના વેચી પ્રસંગ થોડા થાય. વ્યાજે લીધેલા પૈસાથી થોડા વટ મારાય. મારી વિનંતી છે તમને, લગ્નમાં 10 લાખ, 25 લાખ, 50 લાખ કે કરોડ રૂપિયા વાપરી જમીન જાગીરી વેચી હોય, વ્યાજે લીધા હોય, એ જ લગ્નમાં જે દીકરાને હાથીની પાલખી ઉપર તમે લગ્ન કરાયા, 1 વર્ષ પછી દીકરાના ગજવામાં 2000 રૂપિયા ના મળે ત્યારે દીકરો તમને માફ નહીં કરે.
એ પૂછશે તમને કે બાપા મને તો ખબર નથી પડતી, પણ તમને ખબર ના પડી કે આવો વોટ ના મરાય. વિનંતી કરું છું, ખોટા દેખાડા અને ખોટા ખર્ચામાંથી બહાર નીકળો. ભરૂચ જિલ્લામાં રાજકારણને લઈને મોટા સમાચાર. આપના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે 3 ફરિયાદ. ઝઘડિયાની કંપનીમાં થયેલી બબાલ મામલે ફરિયાદ, સરકારી કામમાં દખલ, કંપનીમાં ગેરકાયદે પ્રવેશ મામલે ફરિયાદ. ચૈતર વસાવા અને એક વ્યક્તિની સાથે બબાલ થઈ હતી. ચૈતર વસાવા એક વ્યક્તિને લાફો માર્યો હતો. સામેની વ્યક્તિએ પણ ચૈતર વસાવાને જાહેરમાં લાફો માર્યો. ઝઘડિયાની કંપનીમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે ચૈતર વસાવા સમર્થકોની સાથે કંપનીમાં પહોંચ્યા હતા. તાપી ભાજપનો આંતરિક જૂથવાદ પોલીસ મથકે પહોંચ્યો. જિલ્લા મહામંત્રીએ ભાજપના જ નેતા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. યુવા મોરચાના પૂર્વ મંત્રીની સામે ગંભીર આક્ષેપો થયા. બુહારી ગામે મતદાનના દિવસે થયેલી બબાલમાં કાર્યવાહી. સૂરજ દેસાઈ અને સત્યજીત દેસાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. મહામંત્રીની સાથે ઝપાઝપી અને જાનથી મારવાની ધમકી આપી. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી. જિલ્લા પ્રમુખે સૂરજ દેસાઈને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે કડક પગલાં ભર્યા. જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન બન્યા. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી થઈ. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સતત 4થી વખત બેંકના ચેરમેન બન્યા. બેંકના વાઇસ ચેરમેન પદે પ્રવીણસિંહ બારિયા પણ બિનહરીફ. 2.5 વર્ષની સમયમર્યાદા પૂર્ણ થતાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. ભાજપે ચૂંટણીમાં બંને લોકોને મેન્ડેટ આપ્યા હતા. સરળ ધિરાણ યોજનામાં લોનની રકમ 20,000થી વધારીને 1 લાખ બેંકને હવે સમગ્ર ગુજરાતમાં બિઝનેસ કરવાની મંજૂરી પણ મળી. 2.5 વર્ષ અમારા ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે પૂરા થતા એના બદલે ભારતીય જનતા પાર્ટી તરફથી અમારા પ્રભારી માન્ય ભાઈ શ્રી હર્ષદભાઈ, અમારા મહામંત્રી કુલદીપસિંહ, એમની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આવ્યું કે ચેરમેન તરીકે મારી વરણી કરવી અને વાઇસ ચેરમેન તરીકે પ્રવીણસિંહ બારિયાની વરણી કરવી. એટલે આજરોજ એ કામગીરી પ્રાંત અધિકારી ગોધરાના રૂબરૂમાં કાર્યવાહી પૂરી થયેલી છે. આજે અમારા પ્રભારી શ્રી હર્ષદભાઈ વસાવા પણ અહીંયા બેઠા છે. ભારતીય જનતા પાર્ટીએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે. ગુજરાત વાસીઓને ગરમીથી મળશે આંશિક રાહત. હવામાન વિભાગની તાપમાનમાં ઘટાડો થવાની આગાહી. તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના. પવનની દિશા બદલાતા ગરમીનો પારો થોડો નીચે ઉતરશે. સરેરાશ તાપમાન 40થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા. અમદાવાદમાં 43 ડિગ્રી આસપાસ પારો રહેવાનું અનુમાન. તો રાજકોટમાં સિઝનનું સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35થી 39 ડિગ્રી રહેશે. પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીથી થોડી મુક્તિ મળશે. 7 दिन के लिए 29 अप्रैल से लेकर 5 मई तक मौसम आमतौर पर शुष्क रहेंगे और जो उच्च अधिकतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा. उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. तटीय क्षेत्र में अभी जो पवन का दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट. अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा. जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. और अभी जो अधिकतम तापमान का जो स्टेट का या यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए बोला जाए तो जो हमारा भीतरी वाला एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा. और जो तटीय क्षेत्र है 35 टू 39 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक ऐसा स्थिति रहने का संभावना रहेगा. અમદાવાદમાં ભીષણ ગરમીની લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,000 ઓપીડી. ઝાડા ઉલટી અને ચક્કરના કેસમાં વધારો થયો. ડેન્ગ્યુ અને મલેરિયાના 4 પોઝિટિવ કેસ નોંધાયા. હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો પણ એક કેસ નોંધાયો. ડિહાઇડ્રેશનથી બચવા પાણી વધુ પીવાની તબીબી સલાહ. ભીષણ ગરમીમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવા માટે અપીલ કરાઈ. આંકડાની વાત કરું તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 11,788 દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 1,047 નોંધાયા. અને જુદા જુદા ડિઝીઝની વાત કરું તો એ સપ્તાહમાં 154 દર્દીના ડેન્ગ્યુના લોહીના નમૂના લેવામાં આવ્યા. તેમાંથી 4 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ હતા
તથા મેલેરિયાના શંકાસ્પદ 470 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા. તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. તેમાં એક પણ ડેથ ન હતું. તથા ચિકનગુનિયાના લોહીના 9 નમૂના લેવામાં આવ્યા અને ડાયરિયાના લગભગ અઠવાડિયામાં 13 કેસ તથા વાયરલ હિપેટાઇટિસ એના 2 કેસ અને બેસિલરી ડિસેન્ટ્રીના 13 કેસ અને ટાઇફોઇડના 2 કેસ એમ આ ગયા સપ્તાહમાં અમારી હોસ્પિટલમાં જુદા જુદા ડિસીઝના દર્દીઓ આ રીતે નોંધાયા. તેમના લોહીના નમૂના શંકાસ્પદ પણ લેવામાં આવ્યા અને તેમાંથી જે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેના આંકડા છે. અમદાવાદમાં ગરમીથી સ્કિનની સમસ્યાઓમાં મોટો વધારો જોવા મળ્યો. સ્કિન કાળી પડવી અને એલર્જીના કેસ વધ્યા. ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો. સોલા સિવિલની ઓપીડીમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી. રોજના 80થી વધુ ફંગલ ઇન્ફેક્શનના કેસ નોંધાયા. ડોક્ટરોએ સનસ્ક્રીન અને કોટન કપડાં પહેરવાની સલાહ આપી. ગરમીમાં હીટસ્ટ્રોકથી બચવા વધુ પાણી પીવું. ગરમીને કારણે શરીર પર અળાઈઓ નીકળવી, જેને આપણે રેશિસ કહીએ છીએ, અને એ સિવાય ફંગલ ઇન્ફેક્શનના કેસીસ દિવસે દિવસે વધી શકે છે. અને અત્યારે અહીંયા સોલા સિવિલમાં રોજની અમારી ઓપીડીમાં એના કેસનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે. 200 થી 250 પેશન્ટની હોય છે, જેમાં લગભગ 70 થી 80 લોકો જેટલા ફંગલ ઇન્ફેક્શનના હોય છે. રાજકોટમાં સીજીએસટીના અધિકારી લાખોની લાંચ લેતા ઝડપાયા. સુપ્રિન્ટેન્ડન્ટ ટેક્સ કન્સલ્ટન્ટ 20 લાખની લાંચ લેતા ઝડપાયા. એસીબીએ મુકેશ કુમાર અને આકાશ કલોલિયાની ધરપકડ કરી. જીએસટી કેસની પતાવટ માટે 25 લાખની માંગણી કરી હતી. અંતે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ખોટા બિલ અને અરજીની પતાવટ માટે લાંચ માંગી હતી. અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો. વટવામાં વર્ષ 1991ની હત્યાનો ભેદ ઉકેલાયો. પ્રેમ પ્રકરણમાં હત્યા કર્યા બાદ લાશ ઘરમાં દાટી હતી. ક્રાઇમ બ્રાન્ચે શકમંદની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો ખુલી. વટવા વિસ્તારમાં ઘરની અંદરથી લાશ શોધવાની તપાસ શરૂ કરાઈ. પોલીસે હત્યાના ગુનામાં શકમંદની અટકાયત કરી, ત્યારે એફએસએલની મદદથી શરીરના વિવિધ અવશેષો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સ્થળ પરથી વાળ અને હાડકાના નમૂના લેવામાં આવ્યા. અવશેષોનું લેબોરેટરીમાં વિશેષ વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવશે. શંકાસ્પદ મૃતક મહિલાનું નામ ફરઝાના ઉર્ફે શબનમ યુવતીનું હોવાનું સામે આવ્યું છે, જેની હત્યા કરનાર શમસુદ્દીન નામનો આરોપી હતો. યુવતીની હત્યા કરનાર શમસુદ્દીનનું મોત થઈ ચૂક્યું છે. ક્રાઇમ બ્રાન્ચે સાક્ષીઓની પૂછપરછ કરી તપાસ હાથ ધરી. હાલ તો અત્યારે કંઈ કહી શકાય નથી. જ્યારે અવશેષ મળે અને ડીએનએ થાય ત્યારે ખ્યાલ આવશે કે શું છે ને શું નથી. હત્યા જૂની છે, અમને ઇનપુટ મળ્યા છે, વર્ષો પહેલાંની હત્યાનું છે. એ હવે આગળ જે માહિતી મળશે એ ખ્યાલ આવશે, ડીએનએ પરથી ખ્યાલ આવશે શું હતું ને શું નહીં. હાલ અત્યારે શું અવશેષો મળી રહ્યા છે અને શું અવશેષો ડીએનએમાં લઈ શકાય એની ધ્યાન રાખવામાં આવે છે. થરાદ સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે નરાધમ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી. વર્ષ 2023માં સુઈગામ પોલીસ મથકે નોંધાયો હતો સમગ્ર ગુનો. ત્યારે બિસ્કિટ લેવા માટે ગયેલી સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ. કોર્ટે સજાની સાથે 1.75 લાખનો દંડ પણ ફટકાર્યો. બાળા લઈને આવે છે ત્યારે એ પોતાના ઘરમાં જતો રહે છે અને પછી એ બિસ્કિટ આપવા જાય છે ત્યારે કહે છે તું ઘરમાં આવી જાય. એને એવી રીતે ભોળવી લલચાવી અને ઘરમાં લઈ જાય છે અને ઘરમાં લઈ ગયા પછી આ આરોપી તેની સાથે દુષ્કર્મ કરે છે. જે અંગેની ફરિયાદ સોઈગામ પોલીસ સ્ટેશનમાં ચાલી જતો અને એનો પોક્સો કેસ આજરોજ નામદાર કોર્ટમાં પુરાવાના અંતે ચાલી જતો. નામદાર કોર્ટે આરોપીને પોક્સો અને 376ના કેસની અંદર 20 વર્ષની સજા ફરમાવેલ છે. સુરતના વેસુ વિસ્તારમાં યુવક પર હુમલાની ઘટના સામે આવી. આંબેડકર નગરમાં મોડી રાત્રે ખેલાયો લોહિયાળ જંગ. ક્રિકેટ રમતા યુવકો પર ચપ્પુ અને કુહાડીથી હુમલો કરવામાં આવ્યો. બોબી નામના યુવક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો. ત્યારે હુમલાને પગલે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. આક્રોશિત લોકોએ વેસુ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી દીધો. પોલીસે કાર્યવાહી કરીને 5 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓની સામે કડક પગલાં ભરવા માટે લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો. વેસુ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા. ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થઈ હતી. આ બાબતે અમે ખૂનની કોશિશ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે
અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવ્યો છે. હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ. સાબરકાંઠાના હિંમતનગરમાં અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા. હિંમતનગરના જસવંતગઢ પાટિયા નજીક અકસ્માત થયો. અન્ય 6 લોકો ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા. મિની બસે કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો. મૃતકો મોડાસાના સરડોઈથી હુંજ જઈ રહ્યા હતા. હાઈવે પર શોર્ટકટ લેવાની લાઈનમાં સર્જાયો અકસ્માત. જોખમી ઊંચા કટ પર કાર ચડાવતા બસ અથડાઈ. ગાંભોઈ પોલીસની ટીમે હાથ ધરી તપાસ. અમદાવાદ ઉદયપુર હાઈવે ઉપર જવાનગઢ નજીક એક એક્સિડન્ટ થયેલું છે. ત્યાંથી 108ની ટીમ દ્વારા અત્યારે 8 પેશન્ટ અમારી સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે લાવવામાં આવે છે. તો એ બધાની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને 1-2 પેશન્ટ ક્રિટિકલ લાગે છે. બધાને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી અમને ખબર પડશે આગળ શું. વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં સિટી બસનો રફતારનો કહેર જોવા મળ્યો. મોટી ટાંકી ચોકે બસે સર્જ્યો અકસ્માત. સિટી બસે સ્કૂલ વાનને અડફેટે લીધી. અકસ્માત સર્જી સિટી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો. સ્કૂલ વાનમાં 12 જેટલા બાળકો સવાર હતા. અકસ્માતમાં સ્કૂલ વાનની દિશા બદલાઈ ગઈ. સ્થાનિક લોકોએ બાળકોને જોકે હેમખેમ બહાર કાઢ્યા. લોકોએ દોડીને બસ ડ્રાઈવરને ઝડપી પાડ્યો. સમગ્ર ઘટનામાં બાળકોનો આબાદ બચાવ થયો. રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને પોલીસને સોંપ્યો. રાજકોટમાં બેફામ બસ ડ્રાઈવરોની સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. મોટી ટાંકી ચોકમાં ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો હતો. વડોદરાના કરજણના ધાવટ રોડ પર આગની ઘટના સામે આવી. કાનમ પેપર મિલમાં આગ લાગી હતી. પેપર મિલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ ગઈ. આગને કારણે પેપર મિલમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. પેપરનો મોટો સ્ટોક આગની ઝપેટમાં આવી ગયો. ફાયર ફાઈટરોનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ. વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં હોબાળો મચી ગયો. એસએસજી હોસ્પિટલમાં મૃતક મહિલાના પરિવારે હોબાળો કર્યો. કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ ડીકમ્પોઝ થતા રોષ જોવા મળ્યો. પુત્ર વિદેશથી આવતા માતાના દર્શને પહોંચ્યો હતો ત્યારે મૃતદેહની હાલત જોઈને પરિવારજનો હોસ્પિટલમાં રોષે ભરાયા. હોસ્પિટલ સ્ટાફે ઉદ્ધતાઈ ભર્યો વર્તન કર્યાના આક્ષેપ. રાવપુરા પોલીસની ટીમ તાત્કાલિક એસએસજી હોસ્પિટલ પહોંચી. પોલીસે સમજાવટ કરીને આખરે સમગ્ર મામલો થાળે પાડ્યો. જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર કર્મચારીની સાથે દબંગાઈ. ફાસ્ટેગના 35 રૂપિયા કપાતા સ્કોર્પિયો કાર ચાલક ઉશ્કેરાઈ ગયો. રવારિકા ગામના વિપુલ કાઠીએ કર્મચારીની સાથે માથાકૂટ કરી. ટોલ કર્મચારીનું ગળું દબાવતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. કર્મચારીને જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલીને લાફો માર્યો. સુપરવાઇઝરે વચ્ચે પડી ઇજાગ્રસ્ત કર્મચારીને વધુ મારથી છોડાવ્યો. પીડિત કર્મચારીએ 2 દિવસ બાદ વીરપુર પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આરોપી વિપુલ કાઠીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું. વિપુલ કાઠી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો. રાજકોટના વાવડી રોડ પર લૂંટ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો. હત્યા કેસમાં ફરિયાદી જ નીકળ્યો અસલી હત્યારો. પૈસાની લેવડ દેવડ મુદ્દે મિત્રે જ મિત્રની હત્યા કરી. મિત્રો વચ્ચે ઉગ્ર બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું. અમદાવાદમાં એલઆઈસી શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરવામાં આવી. આરોપી મિહિર પરીખની ઈઓડબ્લ્યુએ ધરપકડ કરી. ફરિયાદીની સાથે 26 કરોડની છેતરપિંડી આચરી હતી. એલઆઈસીમાં રોકાણની ખોટી રસીદ બનાવી પૈસા પડાવ્યા. એલઆઈસીમાં પોલિસી લીધા વગર 26 કરોડની છેતરપિંડી. આરોપી મિહિરની સામે અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદ. મિહિરના પત્ની, સાસુ, કર્મચારીની સામે ફરિયાદ નોંધાઈ. 8 લોકોએ આરોપીઓની સામે ફરિયાદ નોંધાવી. પ્રાથમિક તપાસમાં 15 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું. સારા વળતરની લાલચ આપીને કાકી સાસુએ ચીટિંગ કર્યું. આરોપીએ સરગાસણમાં બંગલો 14 થી 15 કરોડનો ખરીદ્યો ત્યારે આરોપી મિહિરે આંબલી ખાતે ભવ્ય ફ્લેટ પણ વસાવ્યો. ફરિયાદી બેન છે સોનલબેન નિષદભાઈ વ્રજલાલ શાહ, નાઓએ આ કામનો આરોપી મિહિર પરીખ નાવ તથા તેની પત્ની અને તેના સાસુ તથા અન્ય કર્મચારીઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. આમાં કુલ 26 કરોડની રકમની ઉચાપતની ફરિયાદ આપેલી છે. આ ગુનાની એમો એવી હતી કે આ કામનો આરોપી જે છે એ એલઆઈસીનો એજન્ટ હતો, જે 2005થી એલઆઈસીનું કામ કરતો હતો. તેણે તેના જે ફરિયાદી છે સોનલબેન, તેના પત્નીના કાકી થતા હતા
અને કાકા ગુજરી જતા તેઓના જુદી જુદી જગ્યાએ જે રોકાણ કરેલું હતું તે પૈસા LICમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવું પ્રલોભન આપી અને તેઓને વિશ્વાસમાં લઈ અને આ કામના ફરિયાદીના પાસેથી જુદી માધ્યમથી જુદા સમયે LICની જુદી ખોટી રસીદો પોતે બનાવી અને રોકાણ કર્યાનું આશ્વાસન આપી અને તે રસીદો આપી 26 કરોડ રૂપિયાની ઉચાપત કરેલી છે. સુરત LCB ઝોન 3ની ટીમને મળી ભવ્ય સફળતા. 4 લાખથી વધુના પ્રતિબંધિત અફીણ સાથે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. કતારગામ બાપા સીતારામ ચોકથી એક શખ્સને ઝડપી પાડ્યો. આરોપી શુભમ ધોળકિયાની ધરપકડ કરાઈ. આરોપી પાસેથી 985.5 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત કરાયો. કુલ 4.95 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો. LCB ઝોન 3એ વધુ તપાસ હાથ ધરી. સુરતના અમરોલીમાં સગીરાની છેડતીનો મામલો સામે આવ્યો. સગીરાની છેડતી કરનાર આધેડની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસે નરાધમ જીવરામ રામાણીને જેલના સળિયા પાછળ ધકેલ્યો. છેડતીની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા. CCTV ફૂટેજમાં આધેડની કરતૂત કેદ થઈ. દુકાને આલુપુરી લેવા ગયેલી સગીરાને આધેડે નિશાન બનાવી. ટેબલ પર બેસાડી આધેડે સગીરાની છેડતી કરી હતી. ઘટના બાદ સગીરા ગભરાઈને ભાગી પરિવાર પાસે પહોંચી. પરિવારને જાણ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો. અમરોલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા. મહેસાણા મનપાની ચૂંટણી દરમિયાન યુવકની હત્યાના 6 આરોપીઓ પકડાયા. રાજકીય અદાવતમાં ખેલાયેલા ખૂની ખેલના 6 આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા. ભાજપ ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની હત્યા કરાઈ હતી. વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવારના પતિ સહિત શખ્સોની સામે નોંધાઈ હતી ફરિયાદ. તાવડિયા ચોકડી પાસે મોડી રાત્રે મિતેન ચૌધરી પર જીવલેણ હુમલો કરાયો હતો. મિતેન ચૌધરી પર ધોકા અને છરી વડે કરાયો હતો જીવલેણ હુમલો. વચ્ચે પડેલા ફરિયાદી હર્ષભાઈ પણ હુમલો થયો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો અને આરોપીઓને દબોચી લીધા. રાજસ્થાનના સાંચોર, યુપીના પ્રતાપગઢથી આરોપીઓ સકંજામાં આવ્યા. મુખ્ય આરોપી ભરત, મયુર અને યશ સહિત 6 શખ્સો સકંજામાં આવી ગયા. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. LCB અને પેરોલ સ્ક્વોડની જે ટીમ છે તેને રાજસ્થાન ગુજરાત બોર્ડરની આજુબાજુ આરોપી ભરતભાઈ હોવાનું માહિતી મળેલી અને ત્યાં ટીમ મોકલતા રાજસ્થાનના સાંચોર જિલ્લાના હડેચા ગામે જે ભરત માધુભાઈ ચૌધરી છે એ ત્યાંથી મળી આવેલ. ભરતની સાથે પ્રતિકકુમાર ભરતભાઈ માધુભાઈ ચૌધરી તથા ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ધીરુભાઈ ફુલજીભાઈ ચૌધરી રહે દેલા આ પણ એની સાથે આ જ જગ્યાએથી મળી આવેલા જે અને મદદગારીમાં પણ સામેલ હતા. સુરતમાં VNSGUમાં હાઈટેક ચોરીનો કિસ્સો સામે આવ્યો. ChatGPT ટૂલની મદદથી પરીક્ષામાં ચોરી કરતા હતા વિદ્યાર્થીઓ. AI ટૂલમાં પેપર અપલોડ કરતા 6 વિદ્યાર્થીઓ ઝડપાયા. લાઈવ પરીક્ષામાં પેપરનો ફોટો પાડીને મેળવતા હતા જવાબ. પકડાયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓ MBBSના. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે તમામ વિદ્યાર્થીઓને રંગે હાથે પકડ્યા. હાઈટેક ચોરી કરનારા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઈ. નિયમ મુજબ પકડાયેલા વિદ્યાર્થીઓને 10,000નો દંડ ફટકારાયો. યુનિવર્સિટી દ્વારા હવે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ થઈ. મંગળવારે સુનાવણી દરમિયાન ચોરીના આશ્ચર્યજનક કિસ્સા ખુલ્યા. ગઈકાલે જે સુનાવણી હતી જુદા જુદા આપણી જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા જે સેમેસ્ટરની પરીક્ષાઓ હતી માર્ચમાં, તેમાં તે પૈકી 219 વિદ્યાર્થીઓની ગઈકાલે સુનાવણી રાખવામાં આવેલી હતી. એમાં અલગ અલગ વેરાયટીના અમારી પાસે કેસો મેમપેકની કમિટી સમક્ષ આવતા હોય છે. ખાલી એની પાસે કાપલી હોય, કાપલીમાંથી લખતો હોય, કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ હોય, અથવા તો એ પાટિયામાં લખેલું હોય, ડ્રેસમાં લખેલું હોય, હાથ પર લખેલું હોય, કે પછી આ ટાઈપની આધુનિક ટેકનોલોજી એટલે કે ChatGPT કે જેમિની કે ગૂગલનો ઉપયોગ કરતો હોય. આવા બધા જે કેસ છે ગત પરીક્ષાઓમાં કોલેજ કક્ષાએ કાં તો સુપ્રિન્ટેન્ડન્ટ હોય અથવા તો સ્કોડ હોય, આ બધી ટીમોએ કર્યા હોય અને એની સુનાવણી ગઈકાલે રાખવામાં આવી હતી. હવે આ 219 પૈકી 5 કે 6 જે વિદ્યાર્થીઓ ના કેસ હતા તે આધુનિક ટેકનોલોજી મોબાઈલની સાથે કોઈ આ ટાઈપની જે જેમિની હોય કે ChatGPT એની સાથે જોડાણ કરી અને એનો ઉપયોગ કરીને માલપ્રેક્ટિસ કરતા એ પણ ગઈકાલે માલુમ પડેલું હતું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થિત GCS હોસ્પિટલ હવે કેન્સરના દર્દીઓ માટે એક અત્યાધુનિક હબ બની ગઈ છે. જ્યાં 5,400 ચોરસ મીટરના વિશાળ કેમ્પસમાં ઇનહાઉસ PET, CT સ્કેન અને ટુબીમ જેવી એડવાન્સ રેડિયેશન થેરાપીની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.
આ હોસ્પિટલ અમદાવાદની એકમાત્ર એવી ખાનગી મેડિકલ કોલેજ છે જે એક જ છતની નીચે નિદાનથી લઈને કેન્સર સર્જરી, કિમોથેરાપી અને પેલિએટિવ કેર જેવી તમામ સેવાઓ પૂરી પાડે છે. જનસેવાના ઉમદા હેતુની સાથે અહીં આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાત્રતા ધરાવતા તમામ દર્દીઓને સંપૂર્ણ મફત સારવાર આપવામાં આવશે. જ્યારે આયુષ્યમાન કાર્ડ ન ધરાવતા દર્દીઓને પણ કોઈ પણ વધારાના ચાર્જ વગર સરકારી રાહત દરે સારવાર આપીને આર્થિક બોજમાંથી મુક્તિ આપવામાં આવશે. નિષ્ણાંત ઓન્કોલોજિસ્ટની ટીમ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સજ્જ આ સેન્ટર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખરા અર્થમાં આશાનું નવું કિરણ સાબિત થયું છે. આ મશીનમાં જો એક તો મેજર તો આ મશીનનો લાભ કેન્સરના દર્દીઓ લઈ શકશે. બીજો નોન કેન્સરમાં પણ આ ઇક્વિપમેન્ટની જરૂર પડે છે, પણ એનું પ્રમાણ બહુ નાનું છે. પણ મેજર આપણે કહીએ કે 90% કેન્સરના દર્દીઓને લાભ આપે. કોઈ શંકરજીની જોડે આયુષ્યમાન કાર્ડ પણ નથી, એ લોકોને આયુષ્યમાન કાર્ડના દરે જ આપણે અહીંયા સારવાર આપીશું. પછી રેડિયેશન હોય કે પેટ સ્કેન હોય, આયુષ્યમાન કાર્ડના દરે જ આપણે રેડિયેશન આપવાનું નક્કી કર્યું છે.